અમદાવાદના ગુજરાતના આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન ગિરીશ પરમારની એન્ટી કરપ્શન બ્યુરો એટલે એસીબીએ ધરપકડ કરી છે. નમસ્કાર. ગુજરાતના આરોગ્ય વિભાગના એક સચિવ કક્ષાનો અધિકારી અને એક નિવૃત્ત ડીન 15 લાખ રૂપિયાની લાંચ કેસમાં ધરપકડ થઈ છે. આ લાંચના કેસ જ્યારે સામે આવે છે ત્યારે એટલો બધો ગુસ્સો આવે છે કે આ લોકોએ ભ્રષ્ટાચારનો એવો અખાડો બનાવી દીધો છે કે છાપાઓમાં લાંચિયા અધિકારીઓના ધરપકડના અનેક સમાચારો આવવા છતાં પણ આ લોકોને કોઈ જાતનો ડર લાગતો નથી અને બિંદાસ રૂપિયા લે છે. પરંતુ હવે મોટા મોટા પગારવાળા આવા અધિકારીઓએ જેલના સળિયા ગણવાના છે. તો આના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. અમદાવાદના ગુજરાતના આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન ગિરીશ પરમારની એન્ટી કરપ્શન બ્યુરો એટલે એસીબીએ ધરપકડ કરી છે. અને વાત એમ હતી કે એક ફરિયાદી છે કે જે પોતે એક વખતે ભાવનગર ખાતે નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવામાં ફરજ બજાવતા હતા અને એ ફરિયાદીએ એમના સ્ટાફના કેટલાક લોકોની સામે શિક્ષાત્મક પગલાં લીધા હતા કારણ કે એ લોકો બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા. હવે આ જ્યારે ફરિયાદીએ ભાવનગરમાં પોતાની સેવા દરમિયાન આ શિક્ષાત્મક પગલાં લીધા તો એની સામે પછી આરોગ્ય કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી કે ફરિયાદીએ ખંડણી માંગેલી હતી અને આ વાતમાં આ જે ફરિયાદી અને એમના એક સાથી ડૉક્ટર હતા એમને બંનેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હવે આ સસ્પેન્ડ કર્યા પછી આરોગ્ય વિભાગને પ્રાથમિક તપાસ સોંપવામાં આવી હતી અને એનો જે તપાસ હતી એ 2024માં પૂરી થઈ ગયેલી અને જાન્યુઆરી 2025ની અંદર આ આરોગ્ય વિભાગે જે પોતાનો રિપોર્ટ છે એ સબમિટ કરી દીધો હતો. હવે આ સરકારી ડેન્ટલ કોલેજના જે નિવૃત્ત ડીન છે ગિરીશ પરમાર, એમણે ફરિયાદીને ફોન કરીને એવું કીધું કે જો તમારી ફેવરમાં ડિસિઝન જોઈતું હોય તો હું તમારું સેટિંગ કરાવી આપું. તો પછી ફરિયાદી અને એમના જે ડૉક્ટર છે એ ગાંધીનગર આવ્યા અને ગિરીશ પરમારે આ આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમારની સાથે મિટિંગ ગોઠવી આપી. બંને જણાની ફરિયાદી અને આરોગ્ય સચિવ અને આ ગિરીશ પરમાર એ બધાની બેઠકમાં ફાઇનલી એવું નક્કી થયું કે ઓકે આપણે અમારી ફેવરમાં ડિસિઝન આપો તો 30 લાખ રૂપિયા આપવા પડશે. એટલે ફરિયાદીએ તે વખતે તો 30 લાખ રૂપિયા આપવાની હા પાડી અને એવું નક્કી થયું કે પહેલો હપ્તો છે એ 15 લાખ રૂપિયાનો આપવો પડશે અને એ પછી જ્યારે રિપોર્ટ આવી જાય અને એમની ફેવરમાં રિપોર્ટ આવે એ પછી બીજા 15 લાખ આપવાના એવું નક્કી કરવામાં આવેલું હતું. પરંતુ ફરિયાદીને લાંચની રકમ આપવી નહોતી એટલે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો અને એસીબીએ એક જબરજસ્ત છટકું ગોઠવી દીધું. હવે ગિરીશ પરમારે આ ફરિયાદીને ફોન કરીને કીધું કે મારા ઘરે આવો અને મારા ઘરે મને આવીને પૈસા આપી જાઓ. એટલે ફરિયાદી આ ગિરીશ પરમારના અમદાવાદમાં આવેલા ઘરે ગયા અને લાંચના 15 લાખ રૂપિયા આપ્યા અને જે પ્રમાણે નક્કી થયું હતું એટલે એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ બહાર જ હતા અને ગિરીશ પરમારને રંગે હાથે પકડી લેવામાં આવ્યા. સાથે સાથે આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમારની પણ ધરપકડ કરવામાં આવી છે. હવે નવાઈની વાત એ છે કે આ આરોગ્ય અધિક સચિવ કક્ષાના જે અધિકારીઓ છે એમને ગુજરાત સરકારમાંથી એટલો તગડો પગાર મળે છે કે એમની જિંદગી આરામથી ચાલી શકે. પરંતુ આ લાંચિયા અધિકારીઓ ભ્રષ્ટાચારનું એવું લોહી ચાખી ગયા હોય છે કે એમને કોઈ ફરક પડતો નથી. તમે રોજબરોજ છાપામાં જુઓ
તો મોટા મોટા અધિકારીઓ લાંચ લેતા પકડાય છે, નાના નાના બી પકડાય છે. તો આ લાંચની જે માનસિકતા છે એ એટલી ખરાબ હદે વ્યાપેલી છે અને આરોગ્ય વિભાગ જેવા વિભાગની અંદર આ અધિકારીઓ જો લાંચના આવી રીતના પૈસા લે તો પછી તમે આરોગ્ય વિશે તમે શું અપેક્ષાઓ રાખવાના. પરંતુ આવા માણસોના જે પાપ છે એ ગમે ત્યારે છાપરે ચડતા જ હોય છે. તો અત્યારે તો આ બંને જેલના હવાલે જશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.